તો રાજકોટમાં કેન્સરના ઓપરેશનને લઈને વિવાદ સર્જાયો છે। પીડિત પરિવારના આક્ષેપ પર ડોક્ટરે નિવેદન આપ્યું। પરિવારના તમામ આરોપને ડોક્ટરે ફગાવી દીધા। યોગ્ય સર્જરી થઈ હોવાનો ડોક્ટરે દાવો કર્યો। દર્દી સર્જરીની જાણ પત્નીને કરવા ના પાડી હોવાની પણ તેમણે કહી। દર્દી પાસેથી બિલ પેટે રૂપિયા 2,47,000 પણ વસૂલવામાં આવ્યા હતા। ડોક્ટરે બિલ અને બાયોપ્સી રિપોર્ટ રજૂ કર્યા છે। દર્દીને ચોથા સ્ટેજનું કેન્સર હોવાની વાત તબીબ દ્વારા કરવામાં આવી। તો દર્દીને તકલીફ હશે તો સારવાર કરી આપીશું। દર્દીના પરિવારજનો ડોક્ટરને ધમકી આપતા હતા તેવું પણ નિવેદન તબીબે આપ્યું। ઈ ભાઈ એમના ફ્રેન્ડ સાથે આવ્યા હતા અને ઈ ભાઈ મને એવું કીધું હતું, જીતુભાઈ પેશન્ટેજ મને એવું કીધું હતું, આ મારું ઓપરેશન તમે કરો છો એ મારી વાઈફને તમે કહેતા નહીં। અને અમારી વસ્તુ કેવું હોય કે એઝ અ ડોક્ટર કદાચ માનો કે તમારું ઓપરેશન કરવાનું હોય ને તમે ના પાડી દો કે મારી વાઈફને ન કહેતા, તમારે કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરવી પડે। એટલે એની વાઈફને એ વસ્તુ રિલેટેડ કંઈ ખબર હતી જ નહીં। પહેલી વસ્તુ એ પૈસાની શું વાત થઈ શું નહીં, બરાબર। બીજી વસ્તુ કે એમને કેન્સર નહોતું એ તો મારી પાસે સિટી સ્કેનનો રિપોર્ટ છે અને રાજકોટ કેન્સર સોસાયટીનો બાયોપ્સીનો રિપોર્ટ છે। કારણ કે બાયોપ્સીના રિપોર્ટમાં મારી એકની જવાબદારી ન હોય। બાયોપ્સીના રિપોર્ટમાં જે ડૉક્ટર સાઇન કરે એની જવાબદારી આવતી, એટલે એ ક્યારેય ખોટું ન કરે। કદાચ હું